ખંભાળવાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો। સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે પારડી અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો। લોકોને ગરમી અને બફારાથી રાહત અનુભવ થયો। વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બન્યું। તો નવસારીની વાત કરીએ તો ચીખલી ગામ સહિત તાલુકામાં વરસાદ વરસ્યો। ધીમી ધારે વરસાદના આગમન સાથે ગરમીથી લોકોએ રાહત અનુભવી। ચીખલી, પાઠક સહિતના તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો। વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદથી ઝાપટા પડ્યા। પ્રવાસીઓની પહેલી પસંદ એવા ડાંગ અને સાપુતારામાં ધોધમાર વરસાદ વરસ્યો। સાપુતારામાં વહેલી સવારે વરસાદી માહોલ સર્જાયો હતો, જે બાદ સાંજે અચાનક વરસાદ વરસ્યો। ટેબલ પોઈન્ટ તેમજ સર્પગંગા તળાવ પાસે ભારે વરસાદ વરસ્યો। આહવા અને વઘઈમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। ગિરિમથક ખાતે બદલાતા વાતાવરણને લઈને લોકોમાં આશ્ચર્ય જોવા મળ્યું। દ્વારકાની વાત કરીએ તો ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી। ખંભાળિયા તાલુકાના ગામડાઓમાં પવન અને ગાજવીજ સાથે અનરાધાર વરસાદ વરસ્યો। લાલપરડા, લાલુકા, જૂની ફોર્ટ, મોટી ખોખરી સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી છે। ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી વહેતા થયા છે। ગ્રામ્ય પંથકમાં સારા વરસાદ પડવાને પગલે જગતનો તાત ખુશખુશાલ છે। જૂનાગઢની વાત કરીએ તો વિસાવદર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે પવન સાથે વરસાદનું આગમન થયું। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો। ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજા મહેરબાન બન્યા। માંડાવડ, મોણિયા, નાની મોણપરી સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો। ચૂંટણી પ્રચાર વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો। તો જૂનાગઢમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। જિલ્લાના મેંદરડા, વિસાવદર, બેલખા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। મેંદરડા સાસણ રોડ પર પાણી ફરી વળ્યા। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ છે। વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ સવારથી જ પલટો જોવા મળ્યો। આ દરમિયાન સવારથી બપોર સુધી વલસાડ અને પારડી સહિતના આસપાસના વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો। જો કે બપોર બાદ જિલ્લાના છેવાડે આવેલા ઉમરગામ અને કપરાડાના અંતરિયાળ વિસ્તારોમાં ગાજવીજ અને ધોધમાર વરસાદ હતો। કપરાડાના હેદલબારી અને દાદરાનગર હવેલીના દૂધની અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા નદી નાળાઓમાં નવા નીર શરૂ થયા હતા। આ પહાડી વિસ્તારોમાં સિઝનમાં પહેલીવાર ભારે વરસાદથી નદી નાળાઓ સક્રિય થયા। ચેકડેમમાં નવા નીર આવ્યા। આમ જંગલ વિસ્તારમાં વરસાદી માહોલને કારણે વાતાવરણ ખુશનુમા જોવા મળ્યું, જ્યારે શહેરી વિસ્તારમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। આથી લોકોએ ગરમીથી અને બફારાથી રાહત અનુભવી હતી। રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ વરસાદી માહોલ છવાયો। વિધિવત રીતે ચોમાસાનો આરંભ થયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। સવારથી બપોર સુધી પ્રદેશમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું। જોકે બપોર બાદ સેલવાસ અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। સેલવાસના ટોકર ખાડામાં વરસેલા ભારે વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા। આથી વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। સુરત જિલ્લાના